જે દ્રષ્ટિ એની છે ઊંધી એને આત્મા તરફ વાળવી, આમ સંસાર અભિમુખ છે, આત્મા સન્મુખ કરવી, એ સંકિત, એ પોતાની મેરે ના થઈ શકે. જ્ઞાની પુરુષ કરી આપે. પોતાની મેરે કદી ન થઈ શકે, કદી ન થઈ શકે. થતી વખત આપડે મહારાજ ખ્યાલ ના કરીને બધા એમની થતી જ નથી. આખો શાસ્ત્રો બધા મળે છે, બધા શું વળે એમાં સંકેત શું છે એ જાણે છે. સંકેત શું છે એ જાણે છે. સંકેત તો જાણે જ ને શું છે, તો બરોબર છે જાણે છે. મિથ્યાત્વ શું છે એ સમજણ પૂરેપૂરી નથી. મિથ્યાત્વ શું છે એ સમજણ તો હશે ને, એ પણ સમજણ તો હશે તો ખરી ને. મિથ્યાત્વ શું છે એ તો સમજણ તો હશે ને એ લોકોને. ના, પૂરેપૂરી નથી. એ જો સમજણ કરી હોય તો બહુ કામ છે. દાદા એ લોકો તો 18 પ્રકારના મિથ્યાત્વ છે એ સમજે છે. 25 પ્રકારના મિથ્યાત્વ શાસ્ત્રના હિસાબે એ લોકો શાસ્ત્રના હિસાબે 25 પ્રકારના મિથ્યાત્વ છે એમ સમજે છે. બધું સમજે છે મિથ્યાત્વ 25 પ્રકારના છે તે, પણ પોતાનું મિથ્યાત્વ ગયું છે કે નહીં એ તો હવે કોને ખબર, સમજતા હશે કે નહીં એમ. પોતાનું મિથ્યાત્વ તો જાય નહીં ને દાદા, કોઈ જ્ઞાની ન મળે ત્યાં સુધી. 25 પ્રકારના મિથ્યાત્વ નથી, એ તો મોહ છે. શું છે? મોહ છે. 25 પ્રકારના મોહ છે. મોહ છે. એ તો ચારિત્ર મોહમાં હોય. શું હોય? હા, એ તો હોય. એ મિથ્યાત્વ ના કહેવાય. બરોબર. મિથ્યાત્વ એ બહુ જુદી વસ્તુ. પણ આ બીજા લોકો જે થઈ ગયા સંકિત થયું હશે કે નહીં દાદા? એ આપણે કેમ કેવાય એવું નહીં, એટલે પછી એ કેવી રીતે સમજણ પડે? કારણ કે બીજા લોકો સંકિત જો ના થયું હોય તો આત્મા 40 થી 50 થી એમાં વર્ગી સીધી રહ્યો. એટલે એ હોવું જોઈએ. કઈ કેમ મુંબઈના બજારમાં સોદા કરવા જતા નથી? એમ તો સંકિત થયું હોય તો વ્યવહાર હોવો જોઈએ, તે કેમ દેખાતો નથી? ના થયું હોય તો એમને આ બધું મોહ કેમ ઉત્પન્ન કેમ થતો નથી? અને જો થયું હોય તો વ્યવહાર દેખાતો કેમ નથી? તો આ કઈ દિશા દાદા? તો આ દિશા કઈ એની ના બાજુ તે બાજુ વચમાં રખડપટ્ટી લાકડું લઈ આવો ને, હળગાવો ને. હા, લાકડા ને સળગાવો, કયો ભાગ કેટલો ભાગ કોલસો, કેટલો ભાગ લાકડું, એ તમને સમજાશે. એ જ લાકડામાં એક લાકડું સળગતું હોય બધું કોલસો કહેવાય ના, શું કહેવાય? થોડુંક લાકડું જેટલું સળગ્યું એટલું કોલસો, એને અર્ધદગ્ધ કહેવાય. અર્ધદગ્ધ. એટલે ના આ બાજુ તે બાજુ, કોઈ બાજુ નહીં. ના આ બાજુ ના આ બાજુ. છતાં આપણે એમને કહેતા નથી. ના ના ના, આપણે તો સહજવાદ. આપણે કેવી રીતે કહેવાય? માથું નથી માર્યું એ તો એના માટે અભિપ્રાય જ નથી. શું કહ્યું? પણ વ્યવહાર જેવું દેખાતું નથી, એ પણ અજાયબી છે. જે સંકેત છે તો વ્યવહાર હોવો જોઈએ. ત્યાં દાદા સહજવાદ નથી, બીજું બધું છે. એટલે મુશ્કેલી થાય છે. શારદા તો જ્ઞાની પુરુષ પાસે નથી, દાદા પાસે શારદા સંપૂર્ણ નથી. તો શારદા તો હોય નહીં. શારદા તો એ વાત આપણે આશા જ કરે છે. આ જ્ઞાની પુરુષ માં કઈક શારદા દેખાય છે તો જ્ઞાની પુરુષ માં શારદા શબ્દ જ ના હોય. આ જે સાધુઓનો શારદા છે કેવું, પણ સામાજિક શારદા છે. કેવું છે? સામાજિક એટલે વ્યવહારની વાતોમાં એવું સરસ સુંદર એવું તમને આમ ફીટ થાય બેહાડી બધી વાતો તમારા મતને તોડે નહીં એવી રીતે વાત કરે. એ બહુ ઓછા દાદા, હે બહુ ઓછા છે પણ પણ બહુ ઓછા છે. એને એ લોકો શારદા જ માને છે. તે હું તો એક્સેપ્ટ કરું ને, શારદા આને કહેવાય ને સંકેત થયા. શારદા તો ધર્મનું પ્રમાણ ના દબાવવું જોઈએ. શું કહ્યું? આ તો પેલાના અભિપ્રાયનું પ્રમાણ નહીં દબાતું. શું થાય છે? હા, અભિપ્રાય પેલા હમાનો અભિપ્રાયનું પ્રમાણ ના દબાય. એવા મેં જોયા છે. મારા જોડે મેં વાતો હતી કે મારા અભિપ્રાયનું પ્રમાણ જ નતા દબાવ દેતા. કહેવું પડે મારા એને શારદાત કે અને એક પ્રકારનું શારદાત વ્યવહારિક શારદાત કહેવાય. પણ ભગવાનનું શારદાત તો ના હોય. શારદાત
તેમ છતાં આપણે અડધો દગદે હું નથી કહેતો એને. કારણ કે ના, ના, 40 આપણે શું વર્ષથી કામ હું કહીએ? જોઉં છું 40 વર્ષથી અમે કોઈ જાતનો આમ બહારનો મોહ ઉત્પન્ન થયો નથી. બસ હા. આ જ. તો સાચો સયાદવાદ કેવો હોય દાદા? હે? સાચો સયાદવાદ કેવો હોય? અત્યારે જ્ઞાની પુરુષવાદી પણ હોય તો એ કેવો હશે? જ્ઞાની પુરુષો સાદા હજુ એને 4 ડિગ્રી ઓછી છે ને હા. એ બદલનો 4 ડિગ્રી ઓછો તો છે. તે કેવો હોય? પૂરો સંપૂર્ણ હોય તો કેવો હોય? એ સાદા તો અત્યારે તો સહેજે મન સાથે તમે કોઈ બોલીએ ને કે કોઈ પાછું નહીં પડતું પણ કોક માણસનું સહેજે અસર છે ખરાબ પડી જાય એવું બને બને છે. પણ પેલા ના બને. હા. એ એકદમ એટલે. થોડું લાગી જ જાય એને બરોબર. પછી અવરું બોલે એ જુદી વાત છે. એ જુદી વાત. પેલો અવરું એ બોલે એ એની જુદી વાત. પ્રકૃતિ, એ એની પ્રકૃતિ, એ એની પ્રકૃતિ. એની પ્રકૃતિ, બરોબર. પણ એનો હૃદય કબૂલ કરી દે. દરેક અમારું સાદા કાચું જ 4 ડિગ્રી અમને પોતાને સમજાય નહીં. હમ. તો હમ. બધી બાબતમાં 4 ડિગ્રી કાચી 4 ડિગ્રી બધી બાબતમાં કાચી અને આપણે બાકી કરીએ ને તમારી જોડે આવીએ. નહીં તો પછી ક્યાં જઈ ના, જાય? ના, આ સમજવા દાદા, સમજવા તમારી જોડે બેસી પૂરતું. રહે. મારે ખાલી સમજવું દાદા, મારે બીજું કઈ જાણવા પૂરતું ભાઈ, બીજું કઈ નહીં. પણ દાદા, અમે શું કામ કહીએ કે 4 ડિગ્રી ઓછી છે? અમે તો કઈ પૂર્ણ છે. ના, તમારે પૂર્ણ માનવાનું પણ મારે તમે પૂછો તેનો જવાબ તો મારે આપવો છે. કારણ કે પછી એમના અમને પાછો સંકલ્પ વિકલ્પ થાય ના, કે દાદા કહે છે 4 ડિગ્રી, તો 1 ડિગ્રી કેમ નહીં હોય, 5 ડિગ્રી કેમ નહીં હોય? સંકલ્પ વિકલ્પ થવાનું કારણ જરૂર નહીં અમે તો ને. કઈ પૂર્ણ છે દાદા. આ સાદવાદ એક અંશ પણ જગતે સાંભળ્યો નથી. આ તમને કોઈ મહાવીર ગયા પછી પણ સાદવાદ જગત સાંભળ્યો નથી. સાદવાદ બધાને જે સ્વીકાર કરે છે બધી ડિગ્રીઓનો સ્વીકાર કરે છે. બુદ્ધિ દીકરી. તેથી જ આપડે તો મુસલમાન બધા આવી છે કે બધા કોઈ જગ્યાએ થાય નહીં. અત્યારે બીજી એવી કોઈ જગ્યા નથી જ્યાં આ બધું ભેગું થાય.